નમસ્કાર દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર વડોદરાથી। વડોદરા ગેંગરેપ મામલે પોલીસની પત્રકાર પરિષદ, શહેર અને જિલ્લા પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, પોલીસ કમિશનર, એસપી અને રેન્જ આઈજી ઉપસ્થિત। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું નિવેદન। 4 ઓક્ટોબરની રાત્રે પાયલી ખાતે જઘન્ય ઘટના બની। ઘટનાના 48 કલાક પછી શહેર પોલીસને સફળતા મળી। શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે। વડોદરા ગ્રામ્ય પોલીસ પણ આ મામલે ખૂબ સક્રિય હતી। શહેર અને જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ જોડાયા। આરોપીઓ પીડિતાનો મોબાઈલ લઈ ગયા, તેનાથી તેઓ પકડાયા। મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી શકી। મોબાઈલ ફોન, બાઇક, સીસીટીવી અને શાહિદોના નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાયું। હવે આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપીએ છીએ। મુન્ના અબ્બાસ બંજારા 27 યુપી તાંદલજા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા 36 યુપી તાંદલજા, શાહરૂખ કિસ્મત અલી બંજારા 26 યુપી તાંદલજા, અન્ય આરોપી સૈફ અલી બંજારા, અજમલ બંજારા, ત્રણેય આરોપીઓ વડોદરામાં રહી અને પીઓપીનું કામ કરે છે। આરોપીઓની 48 કિલોમીટરની મૂવમેન્ટ ટ્રેક કરી હતી। હજારો સીસીટીવી મેળવી આરોપીઓ સુધી પહોંચ્યા। ગેંગરેપ કેસ અંગે રેન્જ આઈજી સંદીપસિંહનું નિવેદન। ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઈટીની રચના કરવાનો નિર્ણય। સમગ્ર કેસની આગળની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે। તપાસ જલ્દીથી પૂર્ણ થઈ ઝડપથી આરોપીઓની સજા થાય તે પ્રાથમિકતા। બ્યુરો રિપોર્ટ, વાયએનએન ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વાયએનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન, પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક, ડેડિકેશનનું એક ઉદાહરણ છે। સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી છે। સીડીઆર, ટવર ડેટા એનાલિસિસ, ફોરેન્સિક વિશ્લેષણ, સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે। અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે। કેટલાક વખતે લેક ઓફ કોઓર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવિત થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી, ઇન્ફોર્મેશન એક્સચેન્જ, ટીમ્સની પિરિયોડિક રિવ્યૂ, અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે। તો આપણે કહેવા માંગીએ છીએ, ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન। આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ। આ ઘટનાની તપાસ, ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે। તો શહેર પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે। અને અન્ય બે ઇસમો, જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા। તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે। તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે। તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે। ઉત્તર પ્રદેશના રહેવાસી છે। એ જ રીતે મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર, આ પણ વંજારા છે, જે નંબર 1 અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે। આ પણ મૂળ ઉત્તર પ્રદેશના। અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા, આ 26 વર્ષના ઉંમરના છે। આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે। આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં
એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. આ Subscribe now and press the bell icon. Never miss an update.